પાક વીમા મામલે હવે કિસાન સંઘ પણ આક્રમક મૂડમાં આવી ગયું છે। પાક વીમા મામલે કિસાન સંઘ રાજ્ય સરકાર સામે લડત ચલાવશે। 11મી એપ્રિલે રાજકોટમાં કિસાન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। કિસાન સંઘે દાવો કર્યો કે સૌરાષ્ટ્રમાં અનેક ખેડૂતોને પાક વીમો મળ્યો નથી। ખેડૂતોને અપાયેલા પાક વીમામાં પણ ભારે વિસંગતતા જોવા મળી છે। તો વીમા કંપનીઓ અને સરકારની મિલીભગતનો આક્ષેપ પણ કરવામાં આવ્યો। વીમા કંપનીઓએ ક્રોપ કટિંગમાં ગોટાળા કર્યાનો આક્ષેપ કર્યો છે, તો પડધરી અને માળિયા મિયાણાના ખેડૂતોએ પણ આક્ષેપ કર્યો। પાક વીમા મામલે સૌરાષ્ટ્રમાં આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ છે। પાક વીમા મામલે કિસાન સંઘ પણ આક્રમક મૂડમાં। ગૌતમ ભેડા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ગૌતમ, કિસાન સંઘ દ્વારા હવે પાક વીમા મામલે જે પ્રકારે ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે અને તેઓ ઉગ્ર રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, માંગ શું છે સરકાર સામે તેઓની? આગામી 11 તારીખે જે રીતના વાત કરવામાં આવે, કિસાન સંઘ દ્વારા એક મહાસંમેલનનું આયોજન છે તે રાજકોટની અંદર કરવામાં આવ્યું છે। આપણી સાથે આ વિસ્તારની અંદર જે પણ અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ક્રોપ કટિંગની અંદર ગોટાળા થયાના આક્ષેપો છે, તે વિસ્તારના ખેડૂતો છે, આપ શું માનો છો? જે રીતના પાક વીમાને લઈને અત્યારે કિસાન સંઘ દ્વારા પણ લડત આપવામાં આવી છે, બીજી તરફ ગાંધીનગરમાં ધારાસભ્યો છે તે ધરણા ઉપર બેસી ગયા છે, આખો શું મામલો છે અને કયા વિસ્તારને હજુ પણ પાક વીમો નથી મળ્યો? પડધરી, ટંકારા, માળિયા અને ઉપલેટા ધોરાજીને પાક વીમો જાહેર નથી કર્યો, 0% જાહેર કર્યો છે। અને પાક વીમા જે એના ક્રોપ કટિંગના આંકડાના એના ગોટાળા છે એટલે સરકાર જાહેર નથી કરતી। એને ઉપરથી કંપનીને સૂચન છે અને કંપનીને નીચેના અધિકારીઓનું સૂચન છે કે આંકડા જાહેર કરવાની। અમે પણ લેવા ગયા હતા ખેતીવાડી અધિકારી પાસે આંકડા, પણ એને એવું કીધું કે અમને સરકાર અને કંપનીનું સૂચન છે કે આંકડા કોઈ આપવા નહીં, આપણે ગુપ્ત રાખવા। હું કરો આપણા ગુપ્ત રાખે, ખેડૂતના આંકડા હું કરો ગુપ્ત રાખે છે। એટલે આ સરકારની ખેડૂત વિરોધી નીતિ છે એ જાહેર થઈ ગઈ છે અને એ લોકોએ 100% અછત હોવા છતાં પાક વીમો નથી આપતા। શું કરવા કે ક્રોપ કટિંગના આંકડા એને જે પિયતવાળા 2-5 ગામ હોય એમાંથી ઊંચા પાયેલા ખેતરો હોય એમાંથી લીધા છે, એટલે એ છુપા રાખે છે। અને 100% જો અછતગ્રસ્ત હોવા છતાં 0% વીમો આપ્યો હોય તો એમાં ક્રોપ કટિંગ આવે જ નહીં, કારણ કે એને ઇનપુટ સબસિડી આપી છે જે બિયારણ ફેલ ગયું એની। તો સરકારના ચોપડે એવું બોલે છે કે છોડ ઉગી અને હુકાઈ ગયો છે, ઉગી અને હુકાઈ ગયો છે તો એનો ક્રોપ કટિંગ આવે ક્યાંથી? છોડ જ નથી તો ઢેફાનું આવે। અન્ય ખેડૂતો પણ છે આપણી સાથે, આપ શું માનો છો? કયા વિસ્તારમાંથી આવો છો? આપના વિસ્તારની અંદર શું હાલત છે? હું રાજકોટ તાલુકામાંથી આવું છું અને આ લોકોની નીતિ એવી છે કે વીમા કંપનીએ વીમાનું પ્રીમિયમ ફરજિયાત કર્યું હતું અને બધાના પ્રીમિયમ કાપી લીધા, 66,000 કરોડ લીધા છે અને એને કાંઈ ધર્માદાના દેવા નથી અને સરકારને કાંઈ દેવા નથી। ઉપરવાળાએ જોયું છે અને વરસાદ નથી એટલે વીમો દેવો ફરજિયાત છે, બાકી પછી હાવ રમત રમી હોય એને એ કોઈ વ્યાજબી નથી। ચોક્કસ કિસાન સંઘના પ્રમુખ પણ આપણી સાથે જોડાયા છે, શું કહેશું દિલીપભાઈ? મહાસંમેલન યોજાવાનું છે, શું મુદ્દાઓ રહેશે? મેન મુદ્દો તો અત્યારે ખેડૂતોના જીવદોરી બરાબર છે જે પાક વીમો। પાક વીમામાં જે અન્યાય થયો છે, અરે અભણ વ્યક્તિને પૂછો કે જ્યાં તમે અછત જાહેર ગવર્મેન્ટનો આંકડો કરે છે અને ત્યાં જો પાક વીમો ન મળતો હોય, સરકાર એમ કહે છે કે કંપનીને આપી દીધું, કંપનીની જવાબદારી। અરે કંપનીએ આપી દીધું હે તો 11 તારીખે રાજકોટમાં મહારેલીનો પ્રોગ્રામ છે। જો સરકાર સાચી હોય ને તો બધા કાર્યકર્તાને લઈને કંપની સામે મોરચામાં મારા ભેગા આવે। હું દરેક રાજકીય વ્યક્તિ, ભાજપ અને કોંગ્રેસ અને બીજા પણ રાજકીય વ્યક્તિને આવેદન આપું છું અને જેટલી પણ ખેડૂતની સંસ્થાઓ છે એ બધાને કહીશ કે ખેડૂતોને જે સૌરાષ્ટ્રની અંદર પાક વીમા બાબતે જે તાલુકાઓને અન્યાય થયો છે એ તાલુકાનો અન્યાયનો સામનો કરવા માટે વીમા કંપની સામે જે લડત છે એ લડતના સામના કરવા માટે દરેકને હું આમંત્રણ આપું છું ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે કે વીમામાં જે અન્યાય થયો છે એ અન્યાયને લડી લેવા માટે બધા એક મંચ ઉપર ભેગા થઈ અને વીમા કંપનીને બતાવી કે આ રાજ રમત બંધ કરો। જે વિચાર કરો કે 5 થી 10 નમૂના પિયતમાં લઈ અને આખા તાલુકાને અન્યાય કરવો એ ક્યાંનો ન્યાય છે? જો વીમા કંપની આવું ખોટું કરી રહી હોય અને આપના રાજકીય બધા નેતાઓ આ ખાડા કાન રાખી અને શાંતિથી સાંભળી અને અન્યાય જોવે તો આ દેશનું કોઈથી ભલું નહીં થાય અને આ દેશનું તો જ ભલું થાય જો ગામ અને ખેડૂતનું ભલું થાય। અને આ ખેડૂતનો આવો મોટામાં મોટા પ્રશ્નની લડત સામે બધા સાથ સહકાર આપો એવી ભારતીય કિસાન સંઘોથી બધાને વિનંતી કરું છું। ચોક્કસ આ રીતના સમગ્ર વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના અલગ અલગ જે વિસ્તારની અંદર ક્રોપ કટિંગની અંદર ગોટાળા થયાના આક્ષેપ છે, ખેડૂતોમાં રોષ છે, ખાસ વીમા કંપની છે તેની સામે રોષ છે કે વીમા કંપનીએ ગોટાળા કર્યા છે અને તેને લઈને આગામી 11 તારીખના રોજ એક સંમેલન પણ રાજકોટની અંદર યોજાવા જઈ રહ્યું છે। જી બિલકુલ ગૌતમ, માહિતી માટે આપનો આભાર। તો પાક